નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાકું વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત. ભારે વરસાદના કારણે તૂટેલા રસ્તાને પાક નુકસાન અંગે આવ્યા મહત્વના સમાચાર. તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને થશે સૌથી મોટો ફાયદો. મોદી સરકાર આપશે વ્યવસાય કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન. વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર. વેકેશનની તારીખો થઈ ગઈ છે જાહેર. હેલ્મેટમાંથી મુક્તિ નવી જાહેરાત મળી છે વાહન ચાલકો માટે સારા સમાચાર. ખેડૂતોની દિવાળી સુધરી, મળશે બોનસ સાથે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 21મો હપ્તો. સરકારની ધમાકેદાર ઓફર, ઘર બનાવવા માટે મળશે 25 લાખ રૂપિયાની સહાય. ગુજરાતમાં ચિંતાનો વિષય છે લોન. દીકરીઓને મળશે 1,10,000 રૂપિયા સુધીની આર્થિક સહાય. ખેડૂતો નિરાશ, દુઃખની વાત કોને કરવી અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પર ફરી તોળાતો વાવાઝોડાનો મોટો ખતરો. એક સાથે 3 વરસાદી સિસ્ટમ એકબીજાથી ટકરાઈ શકે છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ભારતમાં અનોખી ઘટનાની શક્યતા છે. 8 ઓક્ટોબર સુધી તેજ પવન સાથે ભારે વરસાદ પડશે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા વાવાઝોડાનું સંકટ છે. અરબી સમુદ્રનું ડિપ્રેશન સૌરાષ્ટ્રથી 200 કિલોમીટર દૂર છે. બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું એટલે પાકું. પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર હવે પછીના વરસાદની વાત કરીએ તો પહેલું માવઠું લગભગ 7 અથવા તો 8 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. 7 તારીખ, 8 તારીખ અને 9 ઓક્ટોબર એમ 3 દિવસ સુધી છૂટા છવાયા હળવા મધ્યમ ઝાપટા જોવા મળશે. 1-2 સેન્ટરની અંદર તો મધ્યમ કરતાં થોડોક વધારે વરસાદ પડી શકે છે, પણ સાર્વત્રિક કે મોટા વરસાદની શક્યતા અત્યારે નથી. 10 તારીખ પછી વાતાવરણ સંપૂર્ણપણે ખુલ્લું થઈ જાય છે, તડકા પડવાનું ચાલુ થઈ જાય તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત. ભારે વરસાદના ભાગરૂપી તૂટેલા રસ્તા અને પાક નુકસાન અંગે આવ્યા મહત્વના સમાચાર. ગુજરાતમાં મિત્રો છેલ્લા ઘણા દિવસથી પડેલા ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે, જેના કારણે 1 વર્ષ પહેલા જ બનેલા રસ્તાઓની ગુણવત્તા ઉપર સવાલ છે દિવસે ને દિવસે ઉઠાવવામાં આવી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખૂબ જ નારાજ છે અને તેમને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે. કેબિનેટની બેઠકમાં તેમણે કહ્યું કે દિવાળી પહેલાં છે એ રસ્તાઓના સમારકામ શરૂ થઈ જશે અને ખેડૂતોને જે પાક નુકસાન થયું છે અને પાક નુકસાનીનું વળતર પણ ખેડૂતોના ખાતામાં છે જમા થશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની અનેક માંગણી હોય છે. દિવસે ખેડૂતો અત્યારે દેવાદાર બનતો જાય છે. એવા સમયે અત્યારે જો હાલની પરિસ્થિતિ ખેડૂતોની જોઈએ તો એક તરફ મિત્રો જ્યારે નોરતામાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે ગરબા બગડ્યા, તેનું દુઃખ તો બધાને હતું, પરંતુ એ જ સમયે અતિ ભારે વરસાદના ભાગરૂપે ખેડૂત ભાઈઓનું આખું વર્ષ બગડી ગયું છે. એનું દુઃખ કોઈને નથી, સરકારને પણ દુઃખ નથી, સરકાર પણ પૂરતી સહાય આપતી નથી. ખેડૂતો દેવાના બારમાં દિવસે ને દિવસે ડૂબતા જાય છે. તેનું કારણ આ જ છે. શું મિત્રો આગામી સમયમાં સરકાર તરફથી શું ખેડૂતોના હિતમાં એક એવો નિર્ણય લેવો જોઈએ કે ખેડૂતોએ જે બેંક લોન લીધી છે એ લોનો માફ થવી જોઈએ? ખેડૂતો જે દેવામાં ડૂબેલા છે એ ખેડૂતોના દેવા છે માફ થવા જોઈએ. ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો, કારણ કે મિત્રો જ્યારે પણ ભારે વરસાદ થતા હોય છે, વાવાઝોડા થતા હોય છે, ત્યારે ખેડૂતોના પાકને તો નુકસાન થાય છે, તે જ સમયે ખેડૂતોની જે જમીન હોય છે એ જમીનનું પણ ધોવાણ થતું હોય છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને રાશન કાર્ડ ધારકોને થશે જલસો, લાગી શકે છે લોટરી. કરોડો રાશન કાર્ડ ધારકો, કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે અત્યારે જીવનરેખા તરીકે કામ કરતા રાશન કાર્ડ ધારકો માટે અત્યારના આવ્યા છે સૌથી મોટા સમાચાર. જ્યાં દર્શક મિત્રો, ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તપાસ બાદ રાશન કાર્ડની જે પ્રક્રિયા હતી એને પારદર્શક બનાવવા માટે અને ખાસ જે સમગ્ર ભારત દેશમાં જે નકલી રાશન કાર્ડ રદ કરવાનો નિર્ણય પણ ભારત સરકારે કર્યો છે. આ અંગે ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તાજેતરમાં નવી માર્ગદર્શિકા બહાર પાડી છે અને જે ડિસેમ્બર 2025 સુધીમાં સમગ્ર દેશભરમાં લાગુ કરવામાં આવશે. સાથે સાથે મિત્રો રાશન કાર્ડ ધારકો માટે બીજા પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તહેવારો નજીક છે, દિવાળી આવી રહી છે, એને લઈને હાલ રાશન કાર્ડ ધારકોને માત્ર ચોખા જ અને ઘઉં જ નહીં પરંતુ કહી શકાય
કે મીઠું છે, બાજરી છે, રસોઈ તેલ જેવી વસ્તુઓ પણ મળશે. ઘણા રાજ્યોમાં આ મફતમાં છે, પરંતુ અમુક જગ્યાએ આ માટેની સબસિડીના દરે છે એ રાશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે જે જોડાયેલા જે પરિવારો છે એમને પણ ગેસ સિલિન્ડર ઉપર ડિસ્કાઉન્ટ અથવા તો મફત સુવિધા પણ મળી શકે છે. ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને રાશન કાર્ડ ધારકોને 1000 રૂપિયાની સીધી નાણાકીય સહાય પણ મળવાપાત્ર રહેશે. પરિવારના બેંક ખાતામાં આ ટ્રાન્સફર કરવામાં આવશે. તહેવારો દરમિયાન આ રકમ છે મિત્રો કહી શકાય કે 2000 રૂપિયા સુધી પણ વધી શકે, પરંતુ હજુ સુધી કોઈ સરકાર તરફથી કોઈ ઓફિશિયલી માહિતી આપવામાં નથી આવી કે જે રાશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયા મળે છે કે એ રકમમાં કોઈ વધારો થશે, પરંતુ 1000 રૂપિયા તો રાશન કાર્ડ ધારકોને દર મહિને મળે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોની દિવાળી સુધરશે કારણ કે મળશે હવે ખેડૂતોને બોનસ. સરકારે વર્ષ 2025ના લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કર્યા, જેમાં મિત્રો ડાંગ માટે 2369 રૂપિયા, ગ્રેડ એ માટે 2389 રૂપિયા. આ સાથે મિત્રો વાત કરવામાં આવે તો જુવાર હાઇબ્રિડ માટે 3699 રૂપિયા, જુવાર માલદંડી માટે 3749 રૂપિયા, રાંગી પાક માટે 4886 પ્રતિ ક્વિન્ટલ નક્કી ભાવ થયો છે. આ જ સમયે બાજરી છે, જુવાર છે, રાંગી પર સરકાર તરફથી 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારાનું છે બોનસ ખેડૂતોને મળશે. ખેડૂતો 31 ઓક્ટોબર સુધીમાં નોંધણી કરાવી શકે છે. 1 નવેમ્બરથી લઈને 30 જાન્યુઆરી 2025 સુધીમાં સરકાર છે આની ખરીદી શરૂ કરી દેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખુશ ખબર આવી છે. પીએમ કિસાન યોજનાના નિયમોમાં થોડાક થયા છે ફેરફાર. હવે જમીનનો દસ્તાવેજ નહીં હોય તો પણ તમને મળશે મિત્રો 2000 રૂપિયાનો હપ્તો. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંગે સૌથી મોટા સમાચાર કે જે સરહદી ખેડૂતોને પણ મળશે યોજનાનો લાભ. જમીન દસ્તાવેજો નહીં હોય તો પણ ખાતામાં જમા થશે પૈસા. રાજ્ય સરકાર ખેડૂતો તરીકે સાબિત કરશે તેને પણ મળશે લાભ. કેન્દ્ર સરકાર સરહદી વિસ્તારમાં રહેતા ખેડૂતો માટે એક સૌથી મોટી જાહેરાત કરી છે. દિવાળીની સૌથી મોટી ભેટ પણ આ ખેડૂતો માટે કહી શકાય, કારણ કે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ હવે મળવાપાત્ર રહેશે જેમની પાસે જમીનની માલિકીના દસ્તાવેજો નથી. આ નિર્ણય એવા હજારો ખેડૂતો માટે મદદગાર સાબિત થશે જેઓ લાંબા સમયથી ખેતી કરી રહ્યા છે પરંતુ દસ્તાવેજોના અભાવે યોજનાનો લાભ લઈ શકતા નથી. દસ્તાવેજો નહીં હોય તો પણ ખેડૂતોને મળશે લાભ. પહેલા પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો પાસે જમીનના પાક્કા કાગળિયા હોવા જરૂરી હતા. સરહદી વિસ્તારમાં પણ ઘણા એવા ખેડૂતો હતા કે જેઓ પેઢીઓથી ખેતી કરે છે પરંતુ તેમની પાસે જમીનની માલિકીના દસ્તાવેજો નથી. આ જ કારણ એવા યોજનાનો લાભ લઈ શકતા નથી. હવે મિત્રો સરકારે આ શરતમાં રાહત આપી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સૌથી મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે હવે લાભાર્થી ખેડૂતો જે છે તેને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણિત કરવામાં આવશે અને ત્યાર પછી તે ખેડૂતોને યોજના અંતર્ગત લાભ મળશે. રાજ્ય સરકાર પુષ્ટિ બાદ કાગળિયા વગરના ખેડૂતોને પણ હવે 2000 રૂપિયાના હપ્તા છે એક તેમના ખાતામાં ટ્રાન્સફર કરશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો તમે જો ધંધો કરો છો તો સરકાર તમારી મદદ કરશે, કારણ કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરોને 5% વ્યાજ દરે લોન મળે છે. લોનની રકમ મિત્રો 1 લાખથી લઈને 2 લાખ રૂપિયા સુધીની રહેશે, જે 18થી લઈને 30 મહિનામાં ચૂકવવી પડશે તમારે. કૌશલ્ય તાલીમ છે, ટૂલકીટ છે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજના અંતર્ગત લુહાર છે, સુથાર છે, માછીમાર છે, બોટ મેકર છે, શિલ્પ કલાકાર છે, અન્ય કારીગરો છે કે જે લાભ લઈ શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકોને હવે હેલ્મેટમાંથી મળશે મુક્તિ. નવી જાહેરાત કરવામાં આવી છે, કારણ કે ગુજરાતના મોટા બધા શહેરોમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા હેલ્મેટ વિનાના વાહન ચાલકો સામે કડક કાર્યવાહી અને દંડ વસૂલવામાં આવતા લોકોએ ભારે વિરોધ કર્યો હતો. લોકોની નારાજગીને જોતા ભાજપના ધારાસભ્યએ ગૃહમંત્રીને પણ રજૂઆત કરી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે એક નિર્ણય લીધો કે હેલ્મેટનું જે અભિયાન છે ચાલુ રખાશે, પરંતુ દંડની જગ્યાએ ગુલાબ આપીને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ થશે. રાજકોટ બાદ સુરત શહેરમાં પણ લોકોએ હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે કે હાલ હવે જો વાત કરીએ તો વાહન ચાલકોએ હેલ્મેટ નહીં પહેર્યું હોય તો દંડ તો વસૂલવામાં નહીં આવે, પરંતુ ખાસ આપણે જણાવી દઈએ તો નવું અભિયાન છે શરૂ કરવામાં આવ્યું છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભૂલકાઓ માટે જે વિદ્યાર્થીઓ છે કે જેમના માટે સારા સમાચાર, વેકેશનની તારીખો જાહેર થઈ છે. ગુજરાત શિક્ષણ વિભાગે શાળાઓના દિવાળી અને ઉનાળુ વેકેશનને લઈને સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે દિવાળી વેકેશન
16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી 21 દિવસનું રહેશે, જ્યારે ઉનાળુ વેકેશન 4 મે 2026 લઈને 7 જૂન 2026 સુધી ચાલુ રહેશે. આમ 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો રજાઓનું આયોજન સરળતાથી પણ કરી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ધમાકેદાર ઓફર છે. કર્મચારીઓ છે, સરકારી કર્મચારીઓ કે જેમાં પતિ પત્ની બંને જો સરકારી નોકરી કરે છે તો તેમને 25 લાખ રૂપિયા એટલે કે ટોટલ 50 લાખ રૂપિયા મળશે. મિત્રો, આપણે વિગતવાર માહિતી મેળવી તો જો તમે સરકારી નોકરી કરો છો, તમારા સપનાનું ઘર બનાવવા માગો છો તો આ સમાચાર એક સુવર્ણ તક લઈને આવ્યા છે. કેન્દ્ર સરકારે યોજનાને વધુ સરળ અને આકર્ષક બનાવીને હવે તમારા સપનાનું ઘર પૂરું પાડવા માટે 25 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકાશે. આ જો પતિ પત્ની બંને સરકારી કર્મચારી હોય તો આ લાભ બમણો થશે. ટોટલ 50 લાખ રૂપિયા સુધીની તમને લોન મળશે, મોટી ભેટ મળશે. ત્યાર પછી મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો શું તમે જાણો છો કે નમો લક્ષ્મી યોજના શું છે? કઈ કઈ ધોરણની દીકરીઓને મળશે હવે સ્કોલરશિપ અને કેટલા રૂપિયા સુધીની સ્કોલરશિપ મળશે? મિત્રો, હાલ જો વાત કરીએ તો વર્ષ 2025માં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનને 4 વર્ષ પૂર્ણ થયા છે. 13 સપ્ટેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલના 4 વર્ષ પૂરા થયા છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હોય તેના. આ દરમિયાન મિત્રો, મુખ્યમંત્રી શ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જે શરૂ કરવામાં આવેલી ગુજરાતની વિકાસ યાત્રાને સતત આગળ ધપાવી છે, વધારી છે. વડાપ્રધાન શ્રીના વિકાસ ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે રાજ્યના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ માટે માર્ચ 2024માં 2 નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. એ મિત્રો તમે જાણો છો, નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. જેમાં નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9થી લઈને જે 12માં અભ્યાસ કરતી જે દીકરીઓ છે કે જેમને આખા વર્ષ દરમિયાન ટોટલ 4 વર્ષના સમયગાળા અંતર્ગત 50,000 રૂપિયાની સ્કોલરશિપ મળે છે. જેમાં ધોરણ 9 અને 10માં અભ્યાસ કરવા બદલ 10,000 રૂપિયા, ટોટલ એમ 20,000, અને ધોરણ 11 અને 12માં અભ્યાસ કરવા માટે ટોટલ કહી શકે કે 15,000, ટોટલ 30,000. આ મિત્રો ટોટલ 4 વર્ષના સમયગાળા દરમિયાન દીકરીઓને આમ સ્કોલરશિપ અંતર્ગત કહી શકાય 50,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ છે મળવા પાત્ર રહેશે. એ યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જો તમે જાણો છો આ યોજના, તો આ યોજના અંતર્ગત તમારા ઘરનું લાઇટ બિલ આવશે 2 થી લઈને 3,000 રૂપિયા ઓછું. જ્યાં દર્શક મિત્રો, PM સૂર્યઘર યોજનાથી લાખો ઘરોને મળ્યો છે ફાયદો. હજારો ગરીબ પરિવારો છે PM સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત જોડાયા છે. તેમના વીજળીના બિલનો બોજ ઘટી શકે છે. આ યોજના હેઠળ તેમના છત પર સોલાર પેનલ લગાવીને તેમને હવે દર મહિને 2 થી લઈને 3,000 રૂપિયાના વીજળીના બિલમાં ચિંતા કરવાની જરૂર નથી. વધતા બિલના કારણે દેશના લોકો હવે તેમના ઘરના છત પર સોલાર પેનલ લગાવી રહ્યા છે.